સ્ટુડન્ટ્સ, આજના આપણા સીડ સબ્જેક્ટના સેશનની અંદર યુનિટ નંબર 5 દેટ ઇઝ એન્ટરપ્રાઇઝ એન્ડ રિસ્ક મેનેજમેન્ટ એનો જે સબ ટોપિક છે 5.4 દેટ ઇઝ મેથડ્સ ઓફ રિસ્ક મેનેજમેન્ટ તેની વિશે આપણે ડિસ્કશન કરીશું. સો our today's topic is methods of risk management. તો રિસ્ક જે છે એને મેનેજ કરવાની અલગ અલગ મેથડ કઈ હોય અને કઈ રીતે આપણે રિસ્કને મેનેજ કરી શકીએ તેની વિશે આપણે ડિસ્કશન કરીશું. ધ એન્ટરપ્રાઇઝ રિસ્ક મેનેજમેન્ટ ઇઝ કન્સિડર્ડ ઇન ટર્મ્સ ઓફ ધ ફોલોઈંગ. તો એમાં બે ટાઈપના રિસ્ક જે છે એનું મેનેજમેન્ટ આપણે કરવું પડે. ફર્સ્ટ દેટ ઇઝ સ્ટ્રેટેજીસ ફોર મેનેજિંગ ધ રિસ્ક resulting into lower severity of losses caused by the occurrence of uncertain risky events. તો કોઈ પણ અનિશ્ચિત રિસ્કી ઇવેન્ટ્સને કારણે જે રિસ્ક ઊભું થતું હોય છે તો એ જે રિસ્કની જે તીવ્રતા છે એને આપણે ઘટાડી શકીએ. તો જો આ તીવ્રતા રિસ્કની આપણે ઘટાડીએ તો પણ આપણે એવું કહી શકીએ કે આપણે થોડા ઘણા અંશે રિસ્ક છે એ ઘટાડ્યું છે. એ જ રીતે સેકન્ડ વન ઇઝ risk reduction managed by the use of some techniques reflected in the reduced quantity of risk. તો રિસ્ક મેનેજમેન્ટની અલગ અલગ ટેકનિકથી આપણે નંબર ઓફ રિસ્ક ઘટાડીએ તો પણ આપણે ઘણા ખરા અંશે રિસ્કને મેનેજ કરી શકીએ. તો બે ટાઈપ છે, એક રિસ્કની તીવ્રતા ઘટાડી શકીએ અને બીજું છે નંબર ઓફ રિસ્ક ઘટાડીને આપણે રિસ્કને મેનેજ કરી શકીએ. So we will see the strategies adopted for managing the enterprise risk. એની જે વ્યૂહરચના છે રિસ્કને ઘટાડવાની એ કંઈક આ રીતે હોય છે. તો એમાં ફર્સ્ટ જે છે દેટ ઇઝ રિસ્ક અવોઇડન્સ સ્ટ્રેટજી, એટલે કે રિસ્કને એટલે કે જોખમને દૂર કરવાની વ્યૂહરચના, જોખમને અવોઇડ કરવાનું છે, રાઈટ. સેકન્ડ વન ઇઝ રિસ્ક એલિમિનેશન સ્ટ્રેટજી, દેટ ઇઝ રિસ્કને નાબૂદ કરવાનું છે, રિસ્કનું નિવારણ કરવાનું છે. અને થર્ડ વન દેટ ઇઝ રિસ્ક રિડક્શન સ્ટ્રેટજી, એટલે કે જોખમને ઘટાડવાની સ્ટ્રેટેજી, વ્યૂહરચના, રાઈટ. તો આ ત્રણેય સ્ટ્રેટેજીસથી આપણે રિસ્કને મેનેજ કરી શકીએ. સો લેટ્સ ડિસ્કસ અબાઉટ વન બાય વન ધીસ થ્રી સ્ટ્રેટેજીસ. સો ફર્સ્ટ દેટ ઇઝ રિસ્ક અવોઇડન્સ સ્ટ્રેટજી. તો એની અંદર શું છે, જોખમને દૂર કરવાની વ્યૂહરચના છે. અવોઇડ એટલે નાબૂદ દૂર કરવું, અવોઇડ કરવું, રાઈટ. તો આ જે મેથડ છે એ રૂઢિચુસ્ત ઓર્થોડોક્સ માનસ ધરાવતા એન્ટરપ્રિન્યોર છે એ અપનાવે છે. રિસ્કને અવોઇડ કરવું, રાઈટ. રિસ્કને કોઈ પણ જાતનું રિસ્ક લેવું જ નહીં, દેટ મીન્સ રિસ્કને અવોઇડ કરવું. તો આ એક રૂઢિગત માનસિકતા છે, રાઈટ. તો આ ટાઈપની માનસિકતા ધરાવતા એન્ટરપ્રિન્યોર છે તેઓ દરેક પ્રવૃત્તિ સલામત રીતે ચલાવવા માગે છે, જેમાં કોઈ પણ જોખમ ન ઉદ્ભવતું હોય. તો દરેક કાર્ય છે એ રીતે કરે કે જેમાં કોઈ રિસ્ક આવે જ નહીં, બરાબર, કોઈ જોખમ ઊભું જ ના થાય એવી માનસિકતાથી જો કોઈ પ્રવૃત્તિ આપણે કરીએ તો એ આ કેટેગરીમાં આવે. તો સામાન્ય રીતે જોખમ અને વળતર વચ્ચે સીધો સંબંધ છે, એટલે કે વળતર, રાઈટ, રિટર્ન મેળવવા માટે જોખમ ઉપાડવું જ પડે. જો તમે રિસ્ક નથી લેતા તો એની સામે તમને એટલું રિટર્ન પણ નથી મળતું. એટલે જેટલું ઝાઝું રિસ્ક લ્યો એટલું ઝાઝું રિટર્ન મળે, અને જેટલું ઓછું રિસ્ક લ્યો એટલું ઓછું રિટર્ન મળે. એટલે રિસ્ક અને રિટર્નને બંનેને સીધો સંબંધ છે, રાઈટ. પરંતુ આ ટાઈપની માનસિકતા ધરાવતા જે એન્ટરપ્રિન્યોર્સ છે એ કોઈ જોખમી યોજના હાથ પર લેવા ઈચ્છતા જ નથી. તો એ જે કેટેગરી છે એ રિસ્ક અવોઇડન્સ કેટેગરી બને છે. તો ધંધાની કોઈ જોખમ મુક્ત કક્ષા એટલે કે રિસ્ક ફ્રી લિમિટને તે હંમેશા વળગી રહે છે. એટલે જે પરિસ્થિતિમાં નુકસાન થવાનો કોઈ પણ પોસિબિલિટી હોય છે તો એવી કોઈ પણ એક્ટિવિટીમાં આ ટાઈપના માનસિકતા ધરાવતા એન્ટરપ્રિન્યોર છે ઇન્વોલ્વ જ નથી થતા. તો એ રિસ્ક અવોઇડન્સ સ્ટ્રેટજીથી કામ કરે છે એવું આપણે કહી શકીએ. તો જેમ કે જામીનગીરીના રોકાણમાં નિર્ણયમાં કંપનીના જોખમી ઇક્વિટી શેરોમાં રોકાણ કરવાને બદલે જોખમ મુક્ત સરકારી જામીનગીરીઓમાં રોકાણ કરે અને એનો વ્યાજ દર નીચો હોય છે. તો હું એક એક્ઝામ્પલ તરીકે તમને સમજાવી શકું કે સપોઝ
તમારી પાસે કોઈ ફંડ હોય રાઈટ, તો એ ફંડને તમારે ક્યાંય કોઈ જગ્યાએ સેવ કરવું છે, કોઈ જગ્યાએ તમારે એનું જે છે એ ફંડનું રોકાણ કરવું છે, તો એ રોકાણ ઘણી બધી રીતે થઈ શકે છે. તો સૌથી સેફ જે રોકાણ જે છે તો એ છે બેંકની એફડી ફોર એક્ઝામ્પલ રાઈટ. તો તમારી પાસે સપોઝ 1 લાખ રૂપિયા અથવા તો 10 લાખ રૂપિયા હોય, તો એ 10 લાખ રૂપિયા સપોઝ તમે બેંકમાં રાખો છો, તો એ બેંકમાં એનું ફિક્સ રિટર્ન મળે છે રાઈટ, 5 વર્ષે 6 વર્ષે. તો 5 વર્ષ પછી સપોઝ એ બેંકમાં 4% 4.5%ના વ્યાજ દરે રિટર્ન મળે, તો એ ફિક્સ છે રાઈટ. 5 વર્ષ પછી એ મળવાનું જ છે, દેટ ઇઝ શ્યોર. એમાં કોઈ પણ જાતનું રિસ્ક રહેલું નથી, પણ જે વળતર છે એ ખૂબ ઓછું છે રાઈટ. તો એ જ પ્રમાણે જો એ 10 લાખ રૂપિયા જે છે એ તમે કોઈ સ્ટોક માર્કેટમાં ઇન્વેસ્ટ કરો રાઈટ, તો એ 10 લાખ રૂપિયાનું જે રેટ ઓફ રિટર્ન જે છે એ મે બી એવું પોસિબલ છે કે એ બેંકની ફિક્સ એફડી કરતાં વધારે પણ મળે, પણ એની અંદર રિસ્ક રહેલું છે રાઈટ. તો જે તમે રૂપિયાનું રોકાણ કરો છો એ બેંકની ફિક્સ એફડીમાં કરો, તો એ રિસ્ક અવોઇડ કરીને તમે કંઈ રોકાણ કર્યું છે એવું કહી શકાય રાઈટ. સેકન્ડ વન ઇઝ રિસ્ક એલિમિનેશન સ્ટ્રેટેજી, એટલે કે જોખમ નિવારણની વ્યૂહરચના. જોખમને નિવારવાની વાત છે રાઈટ. સો સામાન્ય રીતે ધંધાકીય એન્વાયરમેન્ટમાં જોખમને સંપૂર્ણપણે તો ક્યારેય આપણે નાબૂદ કરી શકીએ નહીં, પણ ક્રિએટિવિટી અને ઇનોવેશનના ખ્યાલો દ્વારા અમુક પરિસ્થિતિમાં આપણે એને નિવારી શકીએ, એને એલિમિનેટ કરી શકીએ. કઈ રીતે? તો કે જેમ કે કોઈ ફટાકડાની ક્રેકર્સની ફેક્ટરી હોય, તો એ ક્રેકર્સની ફેક્ટરીમાં હંમેશા આગ લાગવાની સંભાવના રહે છે રાઈટ. તો એનું ઇન્સ્યુલેશન કરાવીને આપણે એ પોસિબિલિટી ઘટાડી શકીએ. એ જ રીતે બેંક સેફ્ટી ડિપોઝિટ વોલ્ટનું આગથી રક્ષણ કરવા માટેની કંઈક મેનેજમેન્ટ આપણે કરીએ રાઈટ. એ જ રીતે ધરતીકંપથી બચવા માટે કોઈ મકાનોનું બાંધકામ જે છે એ રીતે કરીએ, જેથી કરીને અમુક રિક્ટર સ્કેલ સુધીના ભૂકંપની અંદર એ જે બિલ્ડિંગ છે એ સેફ રહે. તો આગ લાગી જ શકે છે, ધરતીકંપ આવી જ શકે છે રાઈટ, નેશનલ ડિઝાસ્ટર આવી જ શકે છે. તો આવી પરિસ્થિતિમાં આપણી જે રિસ્ક જે છે એને સંપૂર્ણ રીતે નાબૂદ કરી શકીએ નહીં, પણ આવી સ્ટ્રેટેજી અપનાવીને આપણે થોડા ઘણા અંશે એને એલિમિનેટ કરી શકીએ છીએ રાઈટ. તો આ જે છે ટાઈપનું રિસ્ક એલિમિનેટ કરવાની સ્ટ્રેટેજી છે એ આ કેટેગરીમાં આવે છે. દેન નેક્સ્ટ ઇઝ રિસ્ક રિડક્શન સ્ટ્રેટેજી, એટલે કે જો જોખમ દૂર કરી શકાય તેમ ન હોય બરાબર, તો તેને ભોગવવું જ પડે, પરંતુ આવી પરિસ્થિતિમાં તાર્કિક બુદ્ધિગમ્ય ઉકેલ વાપરીને તેને આપણે મર્યાદિત કરી શકીએ. કોઈ પણ રિસ્ક છે એને સંપૂર્ણ નાબૂદ કરી જ નથી શકાતું, પણ એને ઘટાડી શકીએ છીએ. તો કઈ રીતે? તો આપણે અગાઉ પણ ડિસ્કસ કરી ગયા છીએ કે વેન્ચર કેપિટલ ફંડ જે છે સપોઝ, એનો આપણે ઉપયોગ કરીને આપણા ધંધાનો રિસ્ક જે છે એ ઘટાડી શકીએ છીએ. તો વેન્ચર કેપિટલ ફંડ એ વિશિષ્ટ પ્રકારની નાણાકીય સંસ્થાઓ છે જે ધંધાના સાહસમાં ઇક્વિટી મૂડી ભંડોળ પૂરી પાડી અને સહભાગી બને છે. કોઈ પણ એન્ટરપ્રિન્યોર છે આ વેન્ચર કેપિટલ ફંડનો લાભ લઈ શકે છે, એની સાથે ટાઈઅપ કરી શકે છે. તો કોઈ એક એકમ છે, કોઈ એક યુનિટ છે એ નિષ્ફળ જાય બરાબર, ફેલ જાય, તો આ વેન્ચર કેપિટલ ફંડ જે પ્રોવાઈડ કરે છે એવી સંસ્થા છે કે જે જ્યારે કોઈ બિઝનેસ છે એ ફેલ જાય છે તો એમાં થતો લોસ જે છે એ ભોગવવાની તૈયારી રાખે છે રાઈટ. અને જો એ યુનિટ જે છે એ પ્રોફિટ કરે છે તો એ પ્રોફિટમાં એ પોતાનો શેર છે એ લઈ શકે છે. તો આ રીતે વેન્ચર કેપિટલ ફંડ જેવી સંસ્થાઓ દ્વારા ટાઈઅપ કરીને પણ રિસ્કને ઘટાડી શકાય. એ જ રીતે રિયલ ઓપ્શન નામનો એક ઓપ્શન છે કે જેની અંદર જે વિકસિત દેશો છે UK US, એમાં આ અત્યારે આ ચલણમાં આવેલું છે. તો આ વ્યવસ્થા હેઠળ કોઈ નવું ધંધાકીય રોકાણ કરતી વખતે અમુક નાણાકીય પ્રીમિયમ આપીને વિશિષ્ટ જોખમ ઉઠાવનાર સંસ્થાઓ સાથે એવો કરાર કરવામાં આવે છે. ધીસ ઇઝ ઓલ્સો વન કાઇન્ડ ઓફ ટાઈઅપ. જેમાં કોઈ નવો બિઝનેસ ડેવલપ થાય છે તો એ બિઝનેસ છે આવી સંસ્થાઓ સાથે ટાઈઅપ કરીને પછી શરૂ કરે છે, જેની અંદર એન્ટરપ્રિન્યોરે અમુક ફિક્સ પ્રીમિયમ જે છે એ આવી સંસ્થાને આપવું પડે છે. અને જો આ સંસ્થા જે છે એ ફેલ જાય છે અથવા તો જો આ બિઝનેસ જે છે એ ફેલ થાય છે
રાઈટ. તો એ બિઝનેસ ફેલ જવાને કારણે તમે જે સંસ્થાના પ્રીમિયમ ભરો છો એ સંસ્થા તમારી કંપનીને ટેક ઓવર કરશે અને પોતાની રીતે પછી એ બિઝનેસને ગ્રો કરશે. અને જો યુનિટ જે છે એ સફળ થાય છે તો એ જે પ્રીમિયમ એન્ટરપ્રિન્યોરે ભરેલું છે એ પ્રીમિયમ જે છે એ જતું કરવું પડે છે. તો આ રીતે રિસ્ક રિડક્શન પણ અલગ અલગ સંસ્થા સાથે ટાઈપ કરીને કરી શકાય છે. ધેન નેક્સ્ટ ધેટ ઇઝ વી વિલ ડિસ્કસ અબાઉટ ક્લાસિફિકેશન ઓફ રિસ્ક, એટલે કે રિસ્કનું વર્ગીકરણ. તો રિસ્કનું વર્ગીકરણ બે રીતે થઈ શકે છે. વન ઇઝ એક્સટર્નલ સોર્સ ઓફ રિસ્ક અને ઇન્ટરનલ સોર્સ ઓફ રિસ્ક, એટલે કે બહારી પરિબળો રિસ્કના અને જોખમના આંતરિક પરિબળો. સો આપણે વન બાય વન જોઈએ. સૌથી પહેલાં આપણે એક્સટર્નલ સોર્સિસ ઓફ રિસ્ક જે છે એ કઈ રીતે કામ કરે છે અથવા તો એના કયા ફેક્ટર્સ છે એ આપણે જોઈએ. સો એક્સટર્નલ રિસ્ક ઇઝ અનકન્ટ્રોલેબલ ઇન નેચર. બાહ્ય પરિબળ છે જે કંપનીના બહારી વાતાવરણ સાથે સંકળાયેલું છે. તો એની ઉપર કંપનીનો, યુનિટનો, એકમનો કોઈ પણ ડાયરેક્ટ કંટ્રોલ રહેતો નથી. ધ બિઝનેસ એન્ટરપ્રિન્યોર હેઝ ટુ એડજસ્ટ વિથ ધેમ. એટલે એન્ટરપ્રિન્યોરે છે એ આ બધા જ પરિબળો સાથે હંમેશા એડજસ્ટમેન્ટ કરવું પડે છે, એડજસ્ટ થવું પડે છે. ફોર એક્ઝામ્પલ, નંબર વન દેટ ઇઝ પોલિટિકલ રિસ્ક. તો પોલિટિકલ રિસ્ક જે છે ઇટ ઇઝ અ એક્સટર્નલ સોર્સ ઓફ રિસ્ક. કઈ રીતે? બિકોઝ સ્ટેબિલિટી ઓફ પાર્ટી, એટલે કોઈ ગવર્મેન્ટ છે એ કેટલી સ્ટેબલ છે. ઇલેક્શન મેનિફેસ્ટો. ઇલેક્શન મેનિફેસ્ટો એટલે કોઈ પણ પાર્ટી જ્યારે ઇલેક્શન થાય છે ત્યારે દરેક પાર્ટી જે છે એ પોતાનો મેનિફેસ્ટો રજૂ કરે છે કે જેમાં એ પોલિટિકલ પાર્ટી જો સત્તામાં આવશે તો એ કેવા પ્રકારના કામ કરશે અને પબ્લિકને કઈ રીતે હેલ્પફુલ થશે એનો એક મેનિફેસ્ટો જે છે એ પબ્લિશ કરે છે. એ મેનિફેસ્ટોમાં જો એ પોતાની સરકાર ચૂંટાશે તો એ આ ટાઈપના કામોમાં જે છે એ આ ટાઈપના કામો જે મેનિફેસ્ટોમાં લખેલા જે કાર્યો છે એ પૂરા પાડશે એવું એ વચન આપે છે. તો એ ઇલેક્શનના મેનિફેસ્ટો કયા છે પોલિટિકલ પાર્ટીના? ઇટ ઇઝ ઓલ્સો એક્સટર્નલ સોર્સ ઓફ રિસ્ક, રાઈટ. ટેક્સેશન પોલિસી, જે ટેક્સની પોલિસી જે છે ઇન્ડસ્ટ્રી રિલેટેડ, એ પોલિસીમાં કઈ ટાઈપના ફેરફાર થશે નવી ગવર્મેન્ટ આવવાથી. એ જ રીતે એક્સટર્નલ અફેર્સ જે છે જેને કે આપણે કે અલગ અલગ કન્ટ્રી સાથેના જે એક્સટર્નલ અફેર્સનું જે મંત્રાલય છે એ કેવી પોલિસી બનાવે છે, એ બધી જ પોલિસીઓ ઉપર જે એન્ટરપ્રાઇઝ હોય છે એ એની સાથે રિલેટ કરતું હોય છે. તો આ બધા જ જે પેરામીટર્સ છે જે પોલિટિકલ બેકગ્રાઉન્ડ સાથે સંબંધ ધરાવે છે એ એક ટાઈપના બહારી રિસ્કના પરિબળો છે. એ જ રીતે સેકન્ડ વન ધેટ ઇઝ ઇકોનોમિક રિસ્ક. તો ઇકોનોમિક એટલે નાણાકીય રિસ્ક. તો ઇકોનોમિક ગ્રોથ રેટ, જેને આપણે જીડીપી કહેશું, રાઈટ, એ કેવો છે કન્ટ્રીનો. એ જ રીતે સેવિંગ્સ એન્ડ ઇન્વેસ્ટમેન્ટના જે નિયમો છે, વ્યાજના દરો જે કેવા છે, બરાબર. અત્યારે તમે જોશો તો વ્યાજના દરો જે છે બેંકના એ ખૂબ નીચા છે. એટલે કે તમે તમારી પાસે જે પૈસા છે એ તમે ફિક્સ એકાઉન્ટમાં મૂકો, ફિક્સ ડિપોઝિટમાં મૂકો તો એ ફિક્સ ડિપોઝિટમાંથી જે મળતું વ્યાજ છે એ ઘણું ઓછું મળે છે. આજથી લગભગ 10-12-15 વર્ષ પહેલાં જે વ્યાજના દર હતા 9% હતા, રાઈટ. 9-9.5% જે છે એ વાર્ષિક જે છે એ વ્યાજ મળતું હતું. આજે એ વ્યાજ ઘટીને 4.5% જેટલું ઓછું થઈ ગયું છે. તો ઓલમોસ્ટ 50% જે છે એ ઘટાડો આવ્યો છે. એની સામે તમે જે શેર માર્કેટમાં જો તમારા નાણાં રોકો છો તો એમાંથી જે મળતું વળતર જે છે એ ઘણું બધું વધારે આવેલ છે, અથવા તો ઘણું બધું વધારે જે છે એ વળતર મળતું હોય છે. અલગ અલગ સ્કીમ્સમાં જો શેર માર્કેટ્સમાં નાણાં રોકે છે પબ્લિક, તો એમાંથી જે એને વળતર મળે છે એ ઘણું ફિક્સ ડિપોઝિટ કરતાં વધારે મળતું હોય છે. એ જ રીતે એમ્પ્લોયમેન્ટ ઓફ રિસોર્સિસ, જે રિસોર્સિસ જે છે એમ્પ્લોયમેન્ટના, રાઈટ, ઇટ ઇઝ ઓલ્સો રિલેટેડ ટુ ઇકોનોમિક રિસ્ક. ધેન ઇન્ટરેસ્ટ રેટ એન્ડ ઇન્ફ્લેશન રેટ. ઇન્ફ્લેશન એટલે ફુગાવો. દેશની આર્થિક પરિસ્થિતિ પ્રમાણે ફુગાવાનો દર કેટલો રહે છે, રાઈટ. ધેન ઇમ્પોર્ટ એન્ડ એક્સપોર્ટ પોલિસી કેવી છે.
કોઈ પણ વસ્તુ આપણે એક્સપોર્ટ કરવી છે અને ઇમ્પોર્ટ કરવી છે તો હંમેશા દેશનો ગ્રોથ ક્યારે થાય? જ્યારે તમે એક્સપોર્ટ કરો બને એટલું, બરાબર, તો તમારે દેશનો જે જીડીપી છે ઓટોમેટિક વધશે. શું કામ? કારણ કે જે એક્સપોર્ટ કરવાથી જે નાણાં આવશે એ ડોલર, યુરો, પાઉન્ડ આ કરન્સીમાં આવશે. તો આ ડોલર, યુરો, પાઉન્ડ જે છે એ કરન્સી છે એ રૂપિયા કરતાં, ઇન્ડિયન રૂપી કરતાં એની વેલ્યુ ખૂબ વધારે છે. તો આ ટાઈપની કરન્સી આપણા દેશમાં આવશે જેટલી વધારે એટલી વેલ્યુ આપણા રૂપિયાની છે એ વધશે. એ જ રીતે જેટલું આયાત કરવામાં આવે છે, જેટલું ઇમ્પોર્ટ કરવામાં આવે છે, એમાં આપણા દેશે બહુ બધા રૂપિયા વધારે પડતા નાખવા પડે છે. જેમ કે ડોલરનો અમાઉન્ટ અત્યારે મોર દેન 65-70 છે, રાઈટ. એ જ રીતે યુરો છે એ 80 અપ ચાલે છે, પાઉન્ડ છે એ 90 અપ ચાલે છે, રાઈટ. તો ઇમ્પોર્ટ કરતી વખતે આપણે એક પાઉન્ડની સામે આપણે 85-90 રૂપીસ આપણે ચૂકવવા પડે છે, રાઈટ. તો એને કારણે જે આપણે આયાત કરવાની જે પોલિસી છે અને નિકાસ કરવાની જે પોલિસી છે એ ખૂબ બધી ઇકોનોમિક કન્ડિશન ઉપર અસર કરતી રહે છે. ધેન એક્સચેન્જ રેટ એન્ડ ફોરેક્સ રિઝર્વ્સ. તો એક્સચેન્જ રેટ એટલે કે આપણે $1 રૂપિયામાં કન્વર્ઝન કરીએ તો આઈ થિંક ઓલમોસ્ટ મોર 67-70 રૂપીસ જે છે એ એક્સચેન્જ રેટ છે અત્યારે, રાઈટ. એટલું ચાલે છે. એ જ રીતે પાઉન્ડ ટુ રૂપીસ, દેન યુરો ટુ રૂપીસ. તો આ જે એક્સચેન્જ રેટ છે ઇટ અફેક્ટ્સ અ લોટ. તો ઇટ ઇઝ અંડર ઇકોનોમિક રિસ્ક. દેન સોશિયલ રિસ્ક, સામાજિક રિસ્ક. તો એની અંદર આવશે ડેમોગ્રાફિક સેટઅપ, કમ્પોઝિશન ઓફ પોપ્યુલેશન, લિટરસી લેવલ, કલ્ચરલ લેવલ, એટીટ્યૂડ ટુવર્ડ્સ ધ વર્ક. તો આ જે છે કમ્પોઝિશન ઓફ પોપ્યુલેશન, તો કોઈ એક એરિયા છે બરાબર, એમાં પોપ્યુલેશનની ડેન્સિટી કેવી છે, રાઈટ. લિટરસી લેવલ કેવું છે એ લોકોનું, આજુબાજુ જે ફેક્ટરી જે છે તે આજુબાજુના માણસોનું જે લિટરસી, ભણતરનું લેવલ કેવું છે, કલ્ચરલ લેવલ કેવું છે, રાઈટ. સાંસ્કૃતિક અભિગમ કેવો છે, એટીટ્યૂડ ટુવર્ડ્સ ધ વર્ક, કામ કરવા માટેનો એટીટ્યૂડ્સ કેવો છે લોકોનો. તો આ બધા સોશિયલ રિસ્ક છે, રાઈટ. ઘણી વખત એવું થાય છે કે કોઈ એક એરિયાની અંદર સપોઝ કોઈ એન્ટરપ્રાઇઝ એસ્ટાબ્લિશ કરવું હોય તો એ ત્યાં એ એરિયાના, એ ટેરિટરીના લોકોને કમ્પલસરી જોબ આપવી પડે છે. એવી કન્ડિશન જે છે ગામ લોકો, એ ટેરિટરીના લોકો કંપની સાથે કરે છે. એટલે એવી કન્ડિશનમાં ઘણી વખત કંપનીને અનસ્કિલ્ડ માણસોને પણ રાખવાની ફરજ પડતી હોય છે. કારણ કે એ ગામના લોકો જે છે એની ક્વોલિફિકેશન, એનું લિટરસી લેવલ એટલું નથી હોતું, છતાં પણ આવી સોશિયલ ઇન્ફ્લુઅન્સને કારણે કંપનીએ ફરજિયાત છે એ ટેરિટરીના લોકોને કામ પર રાખવા પડે છે. તો આ બધા જે રિસ્ક જે છે એ સોશિયલ રિસ્ક છે. એ જ રીતે માર્કેટનું સ્ટ્રક્ચર કેવું છે, મોનોપોલીવાળું છે કે કોમ્પિટિશન ટાઈપ છે કે ઇમ્પરફેક્ટ કોમ્પિટિશન છે, એની ઉપર પણ જે છે રિસ્કનો આધાર રહે છે. ધેન ઇન્વેસ્ટમેન્ટ ઇન રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ, ડિગ્રી ઓફ ટેકનોલોજીકલ એડવાન્સમેન્ટ. તો રિસર્ચ અને ડેવલપમેન્ટ કન્ટ્રીનું કેવું છે, રાઈટ. આપણા કન્ટ્રીમાં તો બહુ ઓછું છે રિસર્ચ અને ડેવલપમેન્ટનું વર્ક, પણ ઇટ અફેક્ટ્સ ધ risk, right. It is a part of external source of risk. Research and development, degree of technological advancement, કંપનીનું અથવા તો દેશનું, કન્ટ્રીનું ટેકનોલોજીકલ એડવાન્સમેન્ટ જે છે એ કેટલા લેવલ ઉપર છે, ઇટ ઓલ્સો અફેક્ટ્સ. ધેન ડેવલપમેન્ટ ઓફ લીગલ સિસ્ટમ એન્ડ ફાઇનાન્શિયલ એન્વાયરમેન્ટ. તો એ પણ લીગલ સિસ્ટમ મીન્સ ફેક્ટરી એક્ટ કેવા છે, ફાઇનાન્શિયલ એન્વાયરમેન્ટ કેવું છે, it is also a part of external source of risk. Then last one is attitude of various stakeholders like employees, investors, lenders, consumers, tax authorities, etc. તો એટીટ્યૂડ, અભિગમ કેવો છે, સ્ટેક હોલ્ડર્સ. કોઈ પણ કંપની હોય તો કંપનીના સ્ટેક હોલ્ડર્સ કોણ હોઈ શકે? તો કંપનીના પોતાના એમ્પ્લોયી, પોતાના કામદારો એ એના સ્ટેક હોલ્ડર્સ છે. એના ઇન્વેસ્ટરો છે કે જે ઇન્વેસ્ટરોએ કંપનીમાં નાણાં રોકેલા છે, એ ઇન્વેસ્ટરો છે એના સ્ટેક હોલ્ડર્સ છે. લેન્ડર્સ એટલે જે લોકો પાસેથી કંપનીએ જમીન લીધી છે,
કન્ઝ્યુમર્સ એટલે કે કસ્ટમર્સ, રાઈટ, સપ્લાયર્સ, તો એ બધા જ જે છે એ કંપનીના સ્ટેક હોલ્ડર્સ છે. એનો અભિગમ કેવો છે, તો એ પણ ઇટ ઇઝ અ પાર્ટ ઓફ એક્સટર્નલ સોર્સ ઓફ રિસ્ક, રાઈટ. દેન નાઉ વી વિલ ડિસ્કસ અબાઉટ ઇન્ટરનલ સોર્સ ઓફ રિસ્ક. ઇન્ટરનલ એટલે કંપનીના આંતરિક સોર્સ રિસ્કના કયા કયા છે. તો ઇન્ટરનલ રિસ્ક આર કંટ્રોલેબલ ઇન નેચર, કારણ કે એ કંપનીની અંદરના રિસ્ક છે, ટાઈપના રિસ્ક છે. ઇટ કેન બી મેનેજેબલ ધો મેનિપ્યુલેટિંગ વેરિયસ રિસોર્સિસ ટેક્ટફુલી એન્ડ સ્ટ્રેટેજિકલી એન એન્ટરપ્રિન્યોર કેન મેનેજ સચ રિસ્ક થ્રુ ધેર ડિસિઝન મેકિંગ પાવર. તો આ બધા જ ડિસિઝન પાવરથી એન્ટરપ્રિન્યોર છે એ રિસ્કને કંટ્રોલ કરી શકે છે. સમ પોપ્યુલર રિસ્ક આર એઝ અંડર. સૌથી પહેલું છે બિઝનેસ રિસ્ક. તો સચ રિસ્ક arises out of creating or acquiring the operating assets and committing the fixed operating overheads. Such asset acquisition business risk can be managed through getting an asset under leasing rather than the ownership basis. એટલે બિઝનેસનો રિસ્ક એટલે બિઝનેસ ડેવલપ કરવા માટે જે લેન્ડ, ફર્નિચર્સ, બિલ્ડિંગ્સ, રાઈટ, એમાં જે ખર્ચો કરવો પડે છે, તો એ બધું જ બિઝનેસમેન જો પોતાના ખિસ્સામાંથી પૈસા આપીને જો ખરીદે, પરચેસ કરે, એના બદલે જો એને રેન્ટ પર રાખે તો કોઈક થોડા ઘણા અંશે જે છે જો બિઝનેસ જો ડિટોરિએટ થાય તો પણ એ રિસ્ક જે છે ઓછું કરી શકે છે. ધેન ફાઇનાન્શિયલ રિસ્ક. સો ફાઇનાન્શિયલ રિસ્ક રિફર્સ ટુ ધ ફિક્સ ઇન્ટરેસ્ટ પેમેન્ટ કમિટમેન્ટ ઓન બોરોડ ફંડ્સ out of the total investment needed in a business. If more funds are raised through the outside debt rather than owner's equity, the financial risk tends to be higher. In bad years, earnings are poor, still fixed interest payment on debt funds have to be paid. એટલે જરૂરિયાત કરતાં વધારે જો ફંડ બહારથી લીધેલું હોય, રાઈટ, તો જ્યારે બિઝનેસનો સમય જે સારો ન હોય, બિઝનેસનો પ્રોફિટ સારો ન હોય, તો પણ એ જે બોરો કરેલા મની જે છે, ઉછીના લીધેલા મની છે, વ્યાજે લીધેલા મની છે, એનું ઇન્ટરેસ્ટ તો ફરજિયાત ચૂકવવું જ પડે છે, રાઈટ, બિઝનેસ સારો ચાલતો હોય કે ન ચાલતો હોય. સો એ જે છે એ ફાઇનાન્શિયલ રિસ્ક છે. સો ઇટ ઇઝ ઓલ્સો અ મેટર ઓફ ઇન્ટરનલ ડિસિઝન ઓફ એન્ટરપ્રાઇઝ, રાઈટ, કે જે એન્ટરપ્રિન્યોર છે એને એની પોતાની એ કેપેસિટી, પોતાની સગવડ કેવી છે, બરાબર, તો એ પ્રમાણે પોતે ડિસિઝન લઈને આ રિસ્કને છે મેનેજ કરી શકે. એન્ડ થર્ડ વન ઇઝ ઇનપુટ રિલેટેડ રિસ્ક. સો ઓલ ઇનપુટ્સ લાઇક રો મટીરિયલ્સ એન્ડ યુટિલિટીઝ લાઇક પાવર are not freely and sufficient available. Sometimes a business unit is constrained by non-availability of some critical inputs. તો આ જે યુટિલિટીઝ છે, પાવર છે, સ્ટીમ છે, રાઈટ, વોટર છે, રો મટીરિયલ છે, તો એની અવેલેબિલિટી કેવી છે, રાઈટ, એ ફ્રીલી અવેલેબલ છે કે સ્કેર્સિટી છે એની ઉપર જે છે એનો આધાર રહેલો છે. તો સમટાઇમ્સ બિઝનેસ યુનિટ ઇઝ કન્સિડર્ડ બાય નોન અવેલેબિલિટી ઓફ સમ ક્રિટિકલ ઇનપુટ્સ. તો આ જે થોડાક ક્રિટિકલ ઇનપુટ્સ છે, રાઈટ, એને ઉપર ઇટ ઇઝ રિલેટેડ ટુ ઇન્ટરનલ સોર્સિસ ઓફ રિસ્ક. તો આ બધા જ યુટિલિટી પેરામીટર્સ પરથી એનો આધાર પણ બિઝનેસના ડેવલપમેન્ટ ઉપર રહેલો છે. સો ધીસ ઇઝ ઓલ અબાઉટ રિસ્ક મેનેજમેન્ટ મેથડ. Thank you very much for watching this video.